તો સ્વાગત છે આજના એક નવા બ્લોગમાં. તો ફેમિલી, હું આવ્યો હતો અત્યારે ગામમાં અમારી કુળદેવી જ્યાં ખોડિયાર માતાનું મંદિર છે, હું તમને બતાવું. ત્યાં આગળ આવ્યો હતો દર્શન કરવા. એટલે ડેલી આવું છું દર્શન કરવા, પણ આજે મને એવું લાગ્યું કે હું અહીંયાથી બ્લોગ ચાલુ કરતો અને આજે બ્લોગ ચાલુ કર્યો છે. તો બ્લોગ પસંદ આવે તો લાઈક કમેન્ટ કરતા રહેજો. બાકી તો ચાલો ઘરે જઈએ, કન્ટિન્યુ. તો ફેમિલી છે ને, અત્યારે અમે આ ઘરે જતા હતા, પણ રસ્તામાં એટલો બધો વરસાદ ચાલુ થઈ ગયો ને, તો અમારા સાઈડમાં ઊભું રહેવું પડે. જો ઝાડ નીચે ઊભા છે, બાઈક નીચે, હું ને પૃથ્વીભાઈ બંને. શું ક્યાં વરસાદ પલડી તો જવાના જ છે, પણ સાઈડમાં ઊભા છે. તો કંઈ નહીં, ચાલો કન્ટિન્યુ. વરસાદ બંધ રહે એટલે આગળ અમે નીકળીએ. જો વરસાદ ધડાધડ આવવા મળ્યું. તો ફેમિલી, હું છે ને આવી ગયો તો ઘરે. કદાચ મારો અવાજ થોડોક ઓછો આવતો હશે, કારણ કે માઇક છે નહીં અને વરસાદ ચાલે છે એટલે વરસાદનો અવાજ આવતો હશે. અને પલળી ગયો હતો એટલે થોડા કપડાં ચેન્જ કરી નાખ્યા. અને વરસાદ તો અત્યારે થોડો થોડો ચાલુ જ છે. અને કન્ટિન્યુ વરસાદ ચાલુ છે થોડોક થોડો. હું તમને બતાવું. અમારા ખેતરનો વ્યૂ છે, તમે જોઈ રહ્યા છો. મારી મમ્મીને બધા પાણી ભરે છે ઘરે. તો કંઈ નહીં, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, આગળ બતાવતો રહીશ. ને મારે થોડુંક કામ છે, એ થોડુંક બતાવી દઉં ફટાફટ, પછી પાછા આપણે બ્લોગ બનાવીએ. તો ચાલો મિત્રો, કન્ટિન્યુ. તો મિત્રો છે ને, બધું કામ જે હતું એ બધું મારું પતી ગયું છે. અને કંઈક નવી આઈટમ બનાવે આપણા ઘરમાં. શું બનાવે એ ભલી? બટાકાની ભાખરી, બટાકા વાળા. શું બનાવો મમ્મી? બટાકાની સુકી ભાજી ને ભાખરી. ભાખરી હોય અને જેની માસ્ટર આઈપીએસ બનવાના છે અમારે જેની માસ્ટર. તો કંઈ નહીં, ચાલો તમને પણ બટાકાવાળા ખવડાવવા આગળ. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો ફેમિલી, હું નીકળ્યો છું અત્યારે ખેતરમાં રાઉન્ડ મારવા માટે. કારણ કે અમારે શું હોય, ગામડામાં રાઉન્ડ મારવો જ પડે ખેતરમાં, એટલે કે વાંટો મારવા જવું પડે. એનું કારણ છે કે વાંદરા છે ને, અમારો જે પાક હોય ને, ખેતર બધું જે કર્યું હોય ખેતરમાં, એ બધું બગાડ નાખાય. એટલે હું નીકળ્યો હું જોવા માટે. તમને પણ ખેતર બતાવો. આપણું આ જે ખેતર છે, ખેતરમાં આપણે કરે છે ઝાલર, જે દેશી પાપડી કહે ને, એ અત્યારે તો હું જોવા માટે નીકળ્યો છું કે વાંદરાને એવું તો છે કે નહીં ખેતરમાં. અત્યારે તો છે નહીં, પણ કયા ટાઈમ આવે ને એનું નક્કી ના કહેવાય. અને પાછું વરસાદનું વાતાવરણ છે એટલે કશું જ કહી ના શકાય ક્યારે વાંદરા આવી જાય એવું. જો આ ખેતરમાં છે, બધું કર્યું છે. એક આ છે અને બીજું આ છે. એટલે આમાં છે ને વાંદરા વધારે પડતો બગાડ કરી નાખે, એટલે થોડું સાચવવું પડે. વરસાદ થોડો ઓછો થઈ ગયો એટલે હું નીકળ્યો બહાર ચેક કરવા માટે. તો કંઈ નહીં, ચાલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો ફેમિલી છે ને, બપોર થોડાક મહેમાન આવી ગયા હતા ઘરે, અને થોડુંક એડિટિંગનું કામ હતું. એટલે બપોરનો બ્લોગ આપણે બનાવાય એમ હતો નહીં, એટલે આપણે કાંઈ બપોરનો બ્લોગ નથી બનાવ્યો. અને અત્યારે હું આવ્યો છું ધાબા પર, કારણ કે મને થોડીક ટેવ પડેલી છે કે સાંજનો ટાઈમ થાય 5:30-6 વાગ્યાનો, એટલે હું ધાબા ઉપર આવું જ છું. અને થોડુંક જે એડિટિંગ હોય એ કરું છું, અને પાછો વ્લોગ અપલોડ કરું છું. એટલે વ્લોગ અપલોડ કરવા તો મારે ગામમાં જવું પડે, કારણ કે અહીંયા મારે નેટવર્ક એટલું બધું આવતું છે નહીં. અને તમે પાછળ જોઈ રહ્યા છો, આ છે એક આપણો ભાઈ છે ને, જો ખાવાનું જ કામ કરવાનું આખો દિવસ, એ રોટલી અને શાક. અને બીજી વાત હું તમને જણાવવાનું ભૂલી ગયો કે બપોર છે ને મારી જોડે થઈ ગયો છે એક પ્રેન્ક, અને કદાચ તમારી જોડે પ્રેન્ક થઈ ગયો છે. એટલે થયું એવું કે ઘરના લોકોએ મને એવું કીધું કે વરસાદ બહુ મસ્ત પડે છે, તો આપણે બટાકાવાળા બનાવ્યા. તો મને એવું લાગ્યું કે મજા આવવાની છે આજે બટાકાવાળા ખાવાની. પણ એમાં થયું એવું કે આ લોકોએ છે ને બટાકાનું શાક અને રોટલી બનાવી દીધી. એટલે કંઈ નહીં, હવે ચાલ્યા ઘરે ખાઈ લીધું, આમ તેમ પતાવી દીધું બધું.
અત્યારે ધાબા ઉપર છું અને અત્યારનો બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીશું. આશા રાખું છું કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો તો લાઇક, કમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું આવતા એક નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય.